તો મિત્રો દાળ બાટી માટેની દાળ બનાવવા માટે સૌપ્રથમ આપણે દાળ બાફી દઈશું. તો મેં અહીંયા આટલી વાટકી ભરીને મિક્સ દાળ લીધી છે, જે રેડી બજારમાં મિક્સ દાળ તૈયાર મળે છે એ લીધી છે. આટલી 2 વાટકી લેવાની છે અને એ જ વાટકીના માપથી અડધી વાટકી જેટલી મગની ફોતરાવાળી દાળ લઈ લીધી છે, એ એડ કરી દઈશું. મગની દાળ આપણે વધારે લઈશું કેમ કે રાજસ્થાની ટેસ્ટ આપવા માટે અહીંયા મેં મગની દાળ વધારે લીધી છે. હવે આને સરસ રીતે પાણીથી ધોઈ કાઢીશું દાળને. હવે આપણે એક પ્રેશર કુકર લઈશું, એમાં 2 પાણીથી સરસ ધોઈ દીધેલી દાળ એડ કરી દઈશું. હવે આમાં આપણે એક જગ ભરીને પાણી એડ કરી દઈશું. આપણે અહીંયા દાળ 3 વાટકી આશરે અડધી વાટકી જેટલી લીધી છે, તેથી આપણે પાણી એનું ડબલ લઈશું. હું અહીંયા બીજું થોડો અડધો જગ પાણી એડ કરીશ. અડધી ચમચી જેટલી હળદર એડ કરીશ. મીઠું એડ કરીશું 1 ચમચી. હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. ગેસની ફ્લેમ ઓન કરી દઈશું અને 3 થી 4 સીટી વગાડીને દાળ બાફી લઈશું. આપણે બાટીનો લોટ બાંધી દઈશું. બાટીના લોટ માટે અહીંયા મેં આટલી વાટકી ભરીને અડધી વાટકી ઘઉંનો લોટ લીધો છે, જે રોટલીમાં યુઝ થાય છે એ. અને આ 1 વાટકી ભરીને મેં ભરણ લીધું છે, એટલે કે કરકરો ઘઉંનો લોટ લીધો છે. હવે આ બંને લોટને આપણે મિક્સ કરી દઈશું. હવે આમાં આપણે મસાલો એડ કરીશું, જેમાં હું લઈશ 1 ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી અજમાને આપણે હાથની મદદથી આ રીતે ક્રશ કરીને નાખીશું. તમે ચાહો તો થોડું વધારે લઈ શકો છો. જીરાનો ટેસ્ટ, અજમાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવશે. અને અડધી ચમચી જેટલું જ થોડું જીરું એડ કરીશું અને મીઠું સ્વાદ અનુસાર લઈશું. આપણે તેલ એડ કરીશું. 2 થી 3 ડોકલી તેલ નાખી દઈશું. હવે સરસ રીતે લોટને તેલમાં મિક્સ કરી દઈશું. બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે તેમાં થોડું પાણી એડ કરીશું. તો મિત્રો આપણો બાટી માટેનું ડો તૈયાર છે. ભાખરી જેવું જ પણ થોડું ભાખરી કરતાં કાઠું એવું ડો બનાવી દીધું છે બાટીનું. અને આપણે જોડે દાળ પણ થાય જ છે, બફાય છે. આપણો બાટીનો લોટ બનીને રેડી છે. હવે આપણે એને બાટીના ગોળા કરી દઈશું. પોલા હાથે આપણે ગોળ કરીશું અને વચ્ચે આ રીતે આંગળીની મદદથી કાણું કરી દઈશું, જેથી હોલ કરવાથી સરસ રીતે બાટી બધી સાઈડથી ચડી જશે. આ રીતે બધા જ આપણે ગુલ્લા કરી દેવાના છે, બધા જ લોટના. તો બનાવી દઈશું. તો મિત્રો આપણે બાટી માટે ગેસની ફ્લેમ ઓન કરીશું. એમાં એક કાઠો મૂકી દઈશું આ રીતે. ત્યારબાદ બાટીનું ઉપર મૂકી દઈશું. હવે ગેસની ફ્લેમ થોડી હાઈ કરીશું અને તેના પર આ રીતે ગુલ્લા બનાવ્યા છે બાટીના, એ આપણે મૂકી દઈશું એક કરીને. બધાને સરસ રીતે ગોઠવી દઈશું. તો આ રીતે આપણે બધે જ બાટીના ગુલ્લા આવી ગયા છે. જે મેં લોટ બાંધ્યો તો એમાંથી 17 જેટલા ગુલ્લા બનીને રેડી થયા છે. હવે આપણે એને ઢાંકીને કૂક થવા દઈશું અને 2-3 મિનિટે આપણે ફેરવતા રહીશું, જેથી બાટી નીચેથી બળી ન જાય. આપણે હવે બાટીની દાળ તૈયાર કરીશું. દાળ માટે આપણે એક મોટી તપેલી લઈ લીધી છે, એમાં 3 થી 4 ડોકલી તેલ લઈ લઈશું. હવે એમાં થોડી તેલ આવી ગયું છે આપણું, એમાં થોડી રાઈ એડ કરીશું. હવે 2 ચમચી જેટલું જીરું એડ કરીશું. અહીંયા આપણે 4 થી 5 લીલા મરચાં, 10 થી 12 લસણની કળી લઈ લીધી હતી અને 1 ઇંચ આદું લઈ લીધું હતું. તેને ટીચીને આપણે આ પેસ્ટ તૈયાર કરી છે. 1 ચમચી જીરું પણ એડ કરીશું. હવે આ પેસ્ટને આમાં એડ કરી દઈશું. ત્યારબાદ 1 ચમચી લાલ મરચું નાખીશું. 10 થી 12 લીમડાના પત્તા એડ કરીશું. 1 ચમચી જેટલી હિંગ એડ કરીશું. અહીંયા મેં 3 મોટી ડુંગળી આ રીતે ચોપ કરીને લીધી છે, એ એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. ડુંગળીને જલ્દી કૂક થઈ જાય એ માટે હું અહીંયા થોડું પિંચ ઓફ આપણે મીઠું એડ કરી દઈશું. અને ડુંગળી બ્રાઉન થાય
ત્યાં સુધી આપણે ઢાંકીને કૂક કરીશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે. ડુંગળી આપણી હલકી ગુલાબી રંગની થઈ ગઈ છે. હવે અહીંયા 2 મોટા ટામેટા મેં સમારીને આ રીતે લઈ લીધા છે, એ એડ કરીશું. હવે આપણે એમાં મસાલા એડ કરીશું. 3 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. 3 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. ટામેટા આપણે એડ કર્યા એટલે થોડું એમાં મીઠું એડ કરી દઈશું અને આ બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું અને 5 મિનિટ સુધી એને કૂક થવા દઈશું. મિત્રો મસાલા રેડી થાય છે ત્યાં સુધી આપણે બાટી એકવાર ચેક કરી લઈએ. બાટીને ચમચાની મદદથી ફેરવી લઈશું. કૂક થઈ ગઈ છે ઓલમોસ્ટ. હવે આ રીતે બધી જ બાટીને ઉલટાવી દઈશું. આપણે મીડિયમ ગેસ જ રાખવાનો છે જેથી બાટી સરસ રીતે અંદરથી અને બહારથી બંને સાઈડથી ચડી જાય. જો ફાસ્ટ ગેસ રાખીશું તો એ બહારથી ચડી જશે આ રીતે, પરંતુ અંદરથી કાચી રહેશે. તેથી મીડિયમ ગેસ પર થવા દઈશું. 5 મિનિટ બાદ ફરી તેને પલટાવી દઈશું અને ચેક કરી લઈશું. આપણે અહીંયા અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું. 2 મિનિટ માટે હજી ઢાંકીને કૂક થવા દઈશું. તો મિત્રો મસાલા આપણા કૂક થાય છે ત્યાં સુધી આપણે દાળ ચેક કરી લઈશું. તો આપણી દાળ સરસ રીતે બફાઈ ગઈ છે. દાળને મસાલામાં એડ કરી દઈશું. હવે દાળને થોડી થોડી કરીને મસાલામાં એડ કરી દઈશું. તો મિત્રો આ રીતે બધી દાળ આપણી અંદર એડ કરી દીધી છે. હવે આપણે એમાં થોડું 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને સરસ રીતે મસાલામાં મિક્સ કરીશું. હવે આપણે એમાં થોડું વધારે પાણી એડ કરી દઈશું. મેં અહીંયા આશરે 3 થી 4 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે આપણે ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે કૂક થવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે બાટી ચેક કરી લઈશું બીજી સાઈડ. તો બાટી સરસ રીતે બીજી સાઈડ પણ આ રીતે ચડી ગઈ છે. આપણે તેને કાઢી લઈશું. એક વાસણમાં બધી જ બાટીને કાઢી લઈશું. તો આ રીતે બધી જ બાટી આપણી બનીને રેડી છે. આપણે એમાં થોડું ઘી નાખીને એને મૂકી દઈશું. તો આ રીતે ગરમ ગરમ બાટી ઉપર ઘી નાખવાથી બાટી એકદમ સોફ્ટ થઈ જાય છે પીરસતી વખતે. તો આપણે દાળ ઉકળી છે ચેક કરી લઈશું. તો સરસ રીતે દાળ આપણી રેડી છે. હવે આપણે એને તડકો લગાવી દઈશું. તો મિત્રો હવે આપણે તડકો લગાવી દઈશું. સૌપ્રથમ ગેસની ફ્લેમ ઓન કરીશું. એમાં 1 ટોપલી તેલ એડ કરીશું. તેલ આવી ગયું છે. આપણે એમાં થોડી રાઈ, 1 ચમચી જીરું, 1 સૂકું લાલ મરચું અને 10 થી 12 એવી લસણના ટુકડા કરીને એડ કરીશું. 1 ચમચી જેટલું હિંગ એડ કરશું. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને વઘારને આપણે દાળમાં એડ કરીશું. હવે વઘાર સરસ રીતે બેસી ગયો છે દાળમાં. 2 ચમચી જેટલું મીઠું એડ કરીશું. અહીંયા મેં થોડી કોથમીર લીધી છે 50 ગ્રામ જેટલી, એ હું એડ કરી દઈશ. તો સરસ રીતે આપણી દાળ બાટીની દાળ રેડી છે. આપણે એને સર્વ કરી લઈશું એક બાઉલમાં. દાળ બાટીનું ચૂરમું આપણે રેડી કરીએ છીએ. તો ચૂરમું માટે આપણે અહીંયા જે બાટી બનાવી હતી એમાંથી જ હું 4 બાટી અહીંયા લઈ લઉં છું અને એક મિક્સરમાં ગ્રાઇન્ડ કરવા માટે આ રીતે ટુકડા કરી દઉં છું. આ રીતે આપણે મોટા મોટા ટુકડા કરી દઈશું. આ રીતે આપણે ટુકડા કરીને બાટીને મિક્સર જારમાં મિક્સ કરી દઈશું. તો આ રીતે સરસ આપણું ચૂરમું રેડી છે બાટીનું. આપણે અહીંયા 50 ગ્રામ જેટલું ગોળ લીધો છે. એને આ રીતે ચપ્પાની મદદથી સમારી લઈશું. આપણે મોસ્ટલી બધા ભૂરું ખાંડ લેતા હોય છે, દળેલી ખાંડ લેતા હોય છે ચૂરમામાં. આપણે અહીંયા ગોળ લીધો છે. બધું જ ગોળ આ રીતે સમારી લઈશું. હવે આપણે એમાં થોડું ઘી એડ કરીશું. આપણે ગોળને સરસ રીતે સમારીને અંદર લઈ લીધું છે. થોડું ઘી જરૂરિયાત મુજબ આપણે એડ કરતા જઈશું અને એને મિક્સ કરતા જઈશું.
જો મિત્રો આપણું ચૂરમું બનીને સરસ રીતે રેડી છે. હવે આપણે એમાં ફ્રીજમાં આપણી દ્રાક્ષ પડી હતી સૂકી એ એડ કરી દઈશું. કાજુની કતરણ પણ લઈ શકો છો. તમે જે ડ્રાયફ્રૂટ ભાવતું હોય કાજુ, બદામ, દ્રાક્ષ કંઈ પણ એડ કરી શકો છો. સરસ લાગશે આમાં. હવે આપણું ચૂરમું સરસ રીતે રેડી છે બનીને. હવે આપણે એને સર્વ કરી દઈશું. આ રીતે તમે મોલ્ડમાં પણ શેપ આપી શકો છો સરસ રીતે ચૂરમાનો અને યુનિક લાગશે. તો આપણી પૂરી રાજસ્થાની ડીશ દાળ બાટી ચૂરમું રેડી છે. આપણે તેને ઘી ગોળ સાથે અને લસણની ચટણી સાથે પણ સર્વ કરી શકીએ છીએ. તો તમે પણ જરૂરથી ઘરે ટ્રાય કરજો દાળ બાટી ચૂરમા ડીશ અને અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવી લાગી અમારી રાજસ્થાની થાળી દાળ બાટી અને ચૂરમા. અમારી જસુપ્રિયા કુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.